તો ચાલો દોસ્તો વાત કરીએ એસીટી સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. તૈયારી તમે જ્યારે શરૂ કરો આ સબ્જેક્ટની ત્યારે અહીંયા તમને દોસ્તો જે ટોપિકો સજેસ્ટ કરું છું ચેપ્ટર વાઇઝ એ ટોપિકો પહેલાં તૈયાર કરી દેજો. એમાંથી આવવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે. ઇલેક્ટિવ સબ્જેક્ટ છે એમાં ચેપ્ટર 1 ની અંદર દોસ્તો ઇનોવેશન બિલ્ડિંગ મટીરિયલ્સ તૈયાર કરવાના થાય છે. 15 તમને નામ આપવામાં આવેલા છે, કોઈ પણ 10 તૈયાર કરી નાખો ઇનફ છે. એના પછી એડવાન્સ બિલ્ડિંગ મટીરિયલ તો મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરીને જજો. 10 ના નામ આવડવા જોઈએ ને કોઈ પણ 4 થી 5 ડિટેલની અંદર તૈયાર કરવાના થાય. પીવીસી પાઇપ દોસ્તો એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ પેઇન્ટ, ગ્લાસ વૂલ દોસ્તો એની શોર્ટ નોટ પૂછાયેલી છે અને એડમિક્સર્સ તો એમાં એની ડેફિનેશન, પર્પઝ, ક્લાસિફિકેશનની અંદર નામ આપેલા છે. પહેલા 5 થી 6 નામ યાદ રાખશો ઇનફ છે અને એમાંથી કોઈ પણ દોસ્તો 2 થી 3 તમને ડિટેલની અંદર આવડવા જોઈએ. બરાબર, તો એ ખાસ તૈયાર કરજો. તો એ વસ્તુ છે. એના પછી યુઝ ઓફ વેસ્ટ પ્રોડક્ટ ઇન મેકિંગ કોન્ક્રીટ, આ પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરવાનું થાય છે ડિટેલની અંદર. તો આ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 2 દોસ્તો મશીનરીઝની અંદર પ્લાન્ટ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ દોસ્તો કયા કયા યુઝ થાય છે એ તૈયાર કરો. ફેક્ટર અફેક્ટિંગ સિલેક્શન ઓફ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ્સ, એના પછી એક્સકેવેશન માટેના ઇક્વિપમેન્ટ, એના નામ બધાના યાદ રાખો. ડિટેલની અંદર તમને પાવર શોવલ તો મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરીને જજો. એના પછી ડ્રેગ લાઇન છે, ક્લેમસેલ છે. અર્થ મૂવિંગ ઇક્વિપમેન્ટ્સ એમાં સ્ક્રેપર છે. હોસ્ટિંગ ઇક્વિપમેન્ટ દોસ્તોમાં ડેરિક પોલ, ક્રેન, ટાવર ક્રેન. ડેરિક પોલની અંદર સિયર લેગ આવે દોસ્તો, હમણાં રિસેન્ટલી એ પૂછાયેલું હતું, તો એ તૈયાર કરી જવાનું છે. બાકી આ દરેકનો મતલબ તમને ખબર હોવો જોઈએ કે એક્સકેવેશનનું એટલે એ જે ઇક્વિપમેન્ટ્સ હોય એનું ફંક્શન શું, કામ શું કરશે, તો નામ ઉપરથી જ ખબર પડીએ ને. ખોદકામ માટે ઉપયોગમાં લેવાતા હોય. અર્થ મૂવિંગ છે એ મટીરિયલ હેન્ડલિંગ માટે ઉપયોગમાં લેવાતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા. હોસ્ટિંગ ઇક્વિપમેન્ટ લિફ્ટિંગ માટેના મશીનરીઝ બધી હોય છે. તો આવા સિમ્પલ ફંક્શન્સ તમને 3-4 નામ આપીને પૂછી શકે, તો એ પણ તમને બ્રીફ એનું ખબર હોવી જરૂરી છે. કન્વેઇંગ ઇક્વિપમેન્ટ છે દોસ્તોમાં બેલ્ટ કન્વેયર મોસ્ટ આઈએમપી છે, બહુ બધી વખત આની શોર્ટ નોટ પૂછાય છે, ખાસ તૈયાર કરાય. પછી કોમ્પેક્ટિંગ ઇક્વિપમેન્ટ્સ નામ બધા યાદ રાખો દોસ્તો, એક્સપ્લેન એની 1. પછી શિપ ફૂટ રોલર, ન્યુમેટિક રોલરનો ડિફરન્સ, વાઇબ્રેટરના ટાઈપ્સ, પાઇલ ડ્રાઇવિંગ ઇક્વિપમેન્ટ્સ ખાલી એનલિસ્ટ કરતા શીખો. જો ક્રોસર છે દોસ્તો, બેચ ટાઈપ હોટ મિક્સ પ્લાન્ટ અને કોન્ક્રીટ બેચ મિક્સિંગ પ્લાન્ટ, આ બંને મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરાય. ઓકે, તો આવું મોટું ચેપ્ટર છે પણ ધ્યાનથી અને શાંતિથી તૈયાર કરી દેજો. ચેપ્ટર 3 ની દોસ્તો આપણે વાત કરીએ તો એમાં ટાઈપ્સ ઓફ મોટર એન્ડ યુઝીસ હમણાં રિસેન્ટલી પેપરની અંદર પૂછાઈ ગયેલો છે. બરાબર, 3 થી 4 માર્ક્સ જેટલું જ કન્ટેન્ટ એમાંથી તૈયાર કરજો. પછી ગ્રાઉટિંગ છે ને, ગુનાઇટિંગનું જ બીજું નામ શોર્ટક્રીટ છે. બરાબર, બેઝિક ડિફરન્સ છે અને ડિફરન્સ પણ આઈએમપી છે ગુનાઇટિંગ અને શોર્ટક્રીટનો. તો ગ્રાઉટિંગ આખે આખું આવડવું જોઈએ, મોસ્ટ આઈએમપી. શોર્ટક્રીટ મોસ્ટ આઈએમપી આખે આખું આવડવું જોઈએ. અને પછી શોર્ટક્રીટમાં જ દોસ્તો એનું બીજું નામ ગુનાઇટિંગ છે, તો એ ગુનાઇટિંગ અને શોર્ટક્રીટ વચ્ચે જે ભેદ છે, ડિફરન્સ છે, એ પણ તૈયાર કરજો. પછી ફાઇબર રેઇનફોર્સ્ડ હાઈ ઇમ્પેક્ટ રેઝિસ્ટિંગ કોન્ક્રીટ, ફ્લેટ સ્લેબ ટેકનોલોજી દોસ્તો હમણાં 2 વખત રિસેન્ટલી પૂછાયેલું છે, ખાસ તૈયાર કરીએ. એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, પ્રપોર્શનિંગ ને બધું. ટનલ ફોર્મવર્ક દોસ્તો એના કન્સેપ્ટ અને એડવાન્ટેજ. 3D વોલ્યુમેટ્રિક કન્સ્ટ્રક્શન એનો કન્સેપ્ટ, યુઝીસ, એડવાન્ટેજ મોસ્ટ આઈએમપી છે, આ 3D વોલ્યુમેટ્રિક ખાસ તૈયાર કરજો. હાઇબ્રિડ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન અને ટ્રીમી મેથડ દોસ્તો જરાક કન્સેપ્ટ ધ્યાનમાં રાખી જજો બંનેના. ચેપ્ટર 4 ની આપણે વાત કરીએ દોસ્તો તો એમાં પેલું છે ઇન્ક્રીમેન્ટલ લોન્ચિંગ ઓફ બોક્સ ગર્ડર બ્રિજ, કન્સેપ્ટ એડવાન્ટેજ તૈયાર કરો. ધી મોસ્ટ આઈએમપીમાં નથી દોસ્તો. પ્રી સ્ટ્રેસ્ડ કોન્ક્રીટ બ્રિજ દોસ્તો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ખાસ તૈયાર કરો. મોસ્ટ આઈએમપી ની અંદર આ આવે છે. ઇરેક્શન ઓફ પ્લેટ ગર્ડર દોસ્તો આ તૈયાર કર્યા વગર ના જતા, મોસ્ટ આઈએમપી છે. ગેન્ટ્રી ક્રેનની શોર્ટ નોટ પૂછે છે. કન્સ્ટ્રક્શન ઓફ ફ્લાયઓવર પૂછેલું છે. સ્લીપ ફોર્મવર્ક ટેકનિક દોસ્તો એના એડવાન્ટેજ પૂછે છે તમને. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ઓફ પ્રીફેબ કન્સ્ટ્રક્શન એ તૈયાર કરો. પછી પ્રીફેબ એલિમેન્ટ્સ બધા હોય એને પ્લેસ કરવા માટે કયા કયા સાધનો વપરાય છે એને ઇક્વિપમેન્ટ્સના નામ યાદ રાખો. લિફ્ટ અથવા તો એલિવેટર્સ છે તો લિફ્ટના કમ્પોનન્ટ તૈયાર કરો, યુઝીસ તૈયાર કરો. પછી 3D પ્રિન્ટિંગ કન્સ્ટ્રક્શન એમાં એની એપ્લિકેશન, એડવાન્ટેજ, ચેલેન્જીસ એ પણ આઈએમપી. પછી સ્ટ્રેન્થનિંગ ઓફ એમ્બેકમેન્ટ્સ બાય જીઓસિન્થેટિક્સ એ મોસ્ટ આઈએમપી છે દોસ્તો. ઓકે, તો આ રીતના તૈયારી કરો. એના પછી દોસ્તો ચેપ્ટર નંબર 5 ની આપણે વાત કરીએ. લાસ્ટ ચેપ્ટર છે ડ્રિલિંગ એન્ડ ઇટ્સ નેસેસિટી, સિલેક્શન ઓફ ડ્રિલિંગ મેથડ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ, સિલેક્શન ઓફ ડ્રિલિંગ પેટર્ન. આ બધું ક્યારેક ને ક્યારેક પૂછાયેલું છે. ટર્મ્સ દોસ્તોમાં ડાયનામાઇટ, સેફ્ટી ફ્યુઝ, બ્લાસ્ટિંગ કેપ, પછી પ્રાઇમ લાઇન અને સ્ટેમિંગ. પછી એક્સપ્લોઝિવ યુઝડ ફોર બ્લાસ્ટિંગ, બધાના નામ અને શોર્ટમાં લખતા આવડવું જોઈએ. એક્સપ્લોઝિવ પ્રોસેસ છે, પ્રિકોશન્સ ઇન બ્લાસ્ટિંગ. મેગેઝિન બિલ્ડિંગ મોસ્ટ આઈએમપીમાં આવશે. પછી પ્રિકોશન્સ ઇન સ્ટોરેજ ઓફ એક્સપ્લોઝિવ,
કોફર ડેમ દોસ્તો આ પણ મોસ્ટ આઈએમપીમાં છે. એમાં ખાસ કરીને આ કોફર ડેમ અને જે કેસન છે એનો જે ડિફરન્સ છે ને દોસ્તો એ તો મોસ્ટ આઈએમપી છે. કેસન અને કોફર ડેમનો ડિફરન્સ, એ ડિફરન્સ તૈયાર કરો એટલે એમાં ડેફિનેશન તો આવી જ જાય. પછી નેસેસિટી, યુઝિસ, ટાઈપ્સની અંદર બે જ તૈયાર કરજો, બરાબર. અને ત્રીજો સેલ્યુલર. પછી ફોર્સિસ એક્ટિંગ ઓન કોફર ડેમ એક વખત વાંચી લ્યો. ઇકોનોમિક હાઇટ ઓફ કોફર ડેમ એક વખત વાંચી લ્યો. કેસનની ડેફિનેશન, યુઝ, ટાઈપ્સની અંદર આ 3 છે દોસ્તો. એમાં ન્યુમેટિકની અંદર આ કેસન સિકનેસ આવે છે, એ ખાસ તૈયાર કરજો. બાકી આ જસ્ટ એક વખત વાંચવા જેવા છે, બહુ ડિટેલમાં મોસ્ટ આઈએમપી નથી. તો આવી રીતના દોસ્તો ચેપ્ટર 5 નું કામકાજ અહીંયા સમાપ્ત થાય. એ સાથે એસીટી સમાપ્ત થાય તો આટલું વ્યવસ્થિત તૈયાર કરજો. આપણે આના લેક્ચર્સ લીધેલા છે, નોટ્સ પણ અવેલેબલ છે, બરાબર. તો મસ્ત તૈયારી કરી અને ખૂબ સારા માર્ક્સ મેળવો એવી શુભેચ્છાઓ સાથે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.